સાઉથમાં એક શ્રીનિવાસન કરીને શેઠ રહેતા હતા. એ શેઠાણીનું નામ લક્ષ્મી શેઠાણી. હવે લક્ષ્મી શેઠાણી એટલા બધા ભગવદીય, એના ઘરે 8 યામની સેવા, અને ઠાકોરજીને એવા લાડ લડાવે, એવા લાડ લડાવે. શેઠ પૂછે, રોજ એક મેવો જ ધરાવવાનો, 2 કેળા લાવ્યા હોય તો 2 નો ધરી દેવાય, 2 દી હલાવવાના. શેઠાણી ઝઘડે નહીં, કારણ કે ઠાકોરજીને ન ગમતું હોય તો ક્લેશ અને ધુમાડો. એ શું કે હા, શેઠાણી શું કરે, ઠાકોરજીને 2 કેળા ધરાવે, સફરજન ધરાવે, બીજું બધું રવા દે. શેઠ પાસે 1 કેળું ધરાવ્યું હોય ને એટલું જ લઈ જાય. સમજ્યા કે નહીં? શેઠ કે હા, તારું નામ લક્ષ્મી, એનો મતલબ એમ નહીં લક્ષ્મી ઉડાવવા નહીં. કે સાચી વાત, કારણ આપણા પ્રભુને ક્લેશ નથી ગમતો. શેઠાણી ઘણી વાર કે મારે એક 25 વૈષ્ણવ પ્રસાદ લેવડાવો જ, બોલાવું? વિચારીને કહીશ. ના નો પાડે. વાણિયા હોય ને એ આમ વળી પાછા થોડાક દી થાય એટલે શેઠાણી કે 10 ને બોલાવો? કહીશ વિચારીને. ઘડી પૂછમાં, મારે એટલું બધું ટેન્શન હોય છે, આ બધા નામા લખવાના ને આ બધી ખાતા વહી ને આ બધું તને ખબર ના પડે? તું તો અંગૂઠા છાપજો, તને ખબર પડે જ? ઓલી કે ના, શેઠાણી ભણેલા હતા. હવે ઠાકોરજીએ વિચાર કર્યો કે કમાય છે કોણ? શેઠ. તો એના દ્રવ્યનો વિનિયોગ તો ઠાકોરજીમાં થાય છે. તો જેના દ્રવ્યનો વિનિયોગ પ્રભુમાં થતો હોય મારા વાલા, એને પ્રભુ છોડે? જો મારી આ ના પાડે છે કે ના છોડે. તો ઠાકોરજીએ વિચાર કર્યો, એની હાવ એની કોસ્ટ, શેઠને મારે શરણે લેવો છે. હું એને છોડીશ નહીં. અને પ્રભુ થાની લે ને એને નથી છોડતા હો. છોડે છે નીતા? પૂર્વી? એ 2 મા બન્યા છે એનો ઉત્સાહ જુઓ. મા તો 2 છે લૌકિક માં બને ને, એ 3-4 વર્ષનું છોકરું થાય ને ત્યાં સુધી હરખરીએ. પછી કાંઈ ન બોલાય. પણ અલૌકિક જે માં બને ને, નંદ ઘેર આનંદ ભયો, એને 12 મહિનામાં એટલા ઉત્સવ હોય, એટલા મનોરથ હોય કે આખું વર્ષ ક્યાં વયું જાય ખબર ન પડે. ભૂલી ગયા હોય ને તો કોકનો ફોન આવે, જોજો મને અનુભવ. અમે નવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને, તો રક્ષાબંધનમાં મારે તો હું કોઈને નથી રાખડી બાંધતી. તો પહેલું વર્ષ હોય એટલે આપણને આ બધી બહુ ઓછી ખબર પડે. એટલે એક વૈષ્ણવનો ફોન આવ્યો. ત્યારે આપણે નાના હોય ને, 40-42 વર્ષના. એટલે ઠાકોરજીને આજે રાખડી ન ધરાવતી, મુહૂર્ત કાલે સારું છે. મનમાં કીધું અહીં લાવ્યું જ છે કોણ? કારણ નવા મા બન્યા હોય ને, લૌકિક નવા મા બન્યા હોય ને, તો ઓલી બાળગોળી પાવાની હોય, આપણી સાસુ કે આપણી મા કેવો આપણને ખબર ન પડે. એમ આપણે નવા અલૌકિક માં બન્યા હોય ને,
તો આ બધી ના ખબર પડે. હવે તમને સાવ સાચી વાત કહું, એટલે મેં તું કાલે કેટલા વાગે, મને કે શૃંગાર પછી જ્યારે આપણે દર્પણ દેખાડીએ ને તારે 7 અટકીમાં ગોળ પાપડી ધરજે, આમ કરજે. મેં તો સારું. કેવા કલરની લાવી છે? એટલે મને ખબર પુષ્ટિ માર્ગમાં કેસરી બહુ હાલે. લાવી નહોતી, હું ખાવ ખોટું બોલી હતી. જોબ કરતી હતી ને એટલે હોશિયારી બહુ કરતી હતી. મેં તું કેસરી. મને કે જે ગમે એ લઈ આવ્યો જય. નીચે ગઈ સાંજે આટલી મોટી લઈ આવી 90 રૂપિયાની રાખડી. સમજ નહીં ને, પણ પ્રભુ સમજ તમને પાડે છે, એ જ જતાવે છે. મારી યાર એક વૈષ્ણવ લેતા હતા, એણે છે ને ઓલી નાની નાની વાગે નહીં ને એવી નાની ગોટી લીધી. 27-28 વર્ષ પહેલાં 5 રૂપિયાની 20 આવતી હતી. અત્યારે રૂપિયાની એક આવડે. એટલે એણે લીધી ને એટલે મેં કીધું આવી કોના માટે લીધી? જો ઠાકોરજી આપણને કેટલું જતાવે છે, આપણે બુદ્ધિ વગરના મારા જેવા હોય. મન કે તે તો તાર ભાઈ માટે લીધી હશે નહીં, આટલો મોટો ગોટો તાર જેવો હાથ ભરાયેલો હશે નહીં. આપણે કાંઈ હા નહીં નો, તાર જેવો હાથ ભરાયેલો નહીં, તું જરા હરખી એટલે તાર. મેં તો હવે મેં તો આ કેમ મને આવું પૂછે છે? એટલે મેં તું કેમ? મને કે ઠાકોરજી માટે જ લઈ લીધી. મેં એને સાવ સાચું કીધું. મેં મારા ઠાકોરજીને આ પહેલો જ શ્રાવણ મહિનાનું પેલું છે, મને ખબર નથી, તો મેં તો આટલી. મને કે ઠાકોરજી આટલા હોય ને એલા આને વાગે નહીં. બેટા તત્સુખનો વિચાર કરવાનો હોય. ઠાકોરજીને આટલી મોટી રાખડી હોય. તો મેં કીધું માસી કેવડી હોય? મને કે આ નાની ફુદ્દા જેવી, કોમળ જોવાની, વાગે નહીં એવી જોવાની, પ્રભુને શ્રમ ન પડે એવી જોવાય. અને આટલી નાની રાખડી લીધી. કોણે શીખવાડ્યું? મેં કોઈને પૂછ્યું હતું? તમારા ઘરે તમારા માથે બિરાજતો તમારો ઠાકોરજી સાક્ષાત છે જ. પણ આપણે યાર વાતો કેમ નથી કરતો? આપણે કરીએ છીએ. આમાં કેટલા વાતો કરે ઠાકોરજી? જ્યારે તમે વાતો કરશો ને ત્યારે અવશ્ય જવાબ દેશે. દીકરાના ઘરે દીકરો આવે કે દીકરીના ઘરે દીકરો આવે ને, હજી નાડ ના છૂટી હોય ને ડૉક્ટર કે આવો જોઈ લ્યો મોઢું, એટલે નાની શું કે અસલ એના મામા જેવો છે. અને દાદી કે ના અસલ એને ફોઈ જેવો છે. નહીં લાલા, જો મારી સામું જો, હજી ભાઈ નાડ તો છોડવા દ્યો. ત્યારથી આપણે એની યારે વાતો કરીએ છીએ. એ નથી, એને આંખે નથી ખોલી, છતાં એની યારે વાતો કરીએ છીએ. ઘરે આવે, હા દૂધ પીવું છે લાલાને, ભૂખ લાગી જ નહીં. જો આ ઊંધું પડશે, જો હવે તારે જલ્દી ઊંધા. હવે એને કાંઈ ખબર નથી, એકલા આપણે જ બોલ બોલ કરીએ છીએ મારા વાલા. અને વરસ 1.25 વર્ષનું થાય ને શું બોલે? બા. વરસ સુધી આપણે એકલા બોલ બોલ કર્યા, એને કાંઈ ખબર નથી. વર્ષે જવાબ દીધો કે નહીં? તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જો તમે રોજ વાતો કરશો, આજે નહીં તો કાલે, કાલે નહીં તો વર્ષે, વર્ષે નહીં તો આવતા જન્મે, પણ એક જન્મે એને બોલ્યા વિના છૂટકો. પણ એ આવી રીતે બોલે છે, મારા જેવાને રાખડીનું સમજાવી દીધું ને એમ તમને બધોય સાનુભાવ કરાવશે. વાત કરતા હતા લક્ષ્મી શેઠાણી અને શ્રીનિવાસ શેઠની. હવે રોજ પ્રસાદ કોણ લે? શેઠ લે. મંગળાનું દૂધ અડધું શેઠને આપે, મેવો શેઠને આપે, બપોરે ગરમ ગરમ રોટલીને
કોને? હવે શેઠાણીએ કહ્યું કે આપણા ઠાકોરજીનો પાટોત્સવ છે. એ કે તારે પણ એક દી જન્માષ્ટમી હોય ને, એક દી પાટોત્સવ હોય ને, એક દી રક્ષાબંધન હોય ને, એક દી તાર દિવાળીના અન્નકૂટ હોય. તાર ઠાકોરજી કંઈ ખાય છે? નવા વસ્ત્ર લાવ, એને ખબર પડે છે? શું ખોટા ખોટા ખર્ચા કરસ? પ્રભુ કે હવે પરાકાષ્ઠા આવી ગઈ, હવે આને સમજણ પાડવી પડશે. શેઠાણીએ નક્કી કર્યું કે હવે મારે કહેવું નથી. શેઠાણીનું પિયર પણ એટલું સદ્ધર હતું. નક્કી કર્યું કે મને ઘણા હીરા ને મોતી ને માણેક ને સોના ને ચાંદી ને આપ્યું છે, હવે હું મારી રીતે મારા ઠાકોરજીને લાડ લડાવીશ. પ્રભુ કે ના, શેઠનું જ દ્રવ્ય, હવે લીલા જે કરીએ તમે સાંભળજો બધાય. ઠાકોરજી બ્રાહ્મણનું સ્વરૂપ લઈ અને શ્રીનિવાસ શેઠને પેઢી પર ગયા. વોચમેનને પૂછ્યું, શેઠ છે અંદર? શેઠ એ કે ધક્કો પડશે, અહીંથી જ જાઓ પાછા. ઓલો વોચમેન તો ઓળખે ને કે મારા શેઠ અમને 12 મહિને ઓલું નથી આપતા બોનસ, તમને રૂપિયો પરખાવશે નહીં. ઓલા કે જેવી ઈચ્છા છે. હા, ઉભારો પૂછી આવું, નહીં તો મારી નોકરી જોખમમાં. એ કે બ્રાહ્મણ દેવતા આવ્યા છે અને તેજ તો જુઓ તમે, તિલક છે ને વાંકડિયા વાંકડિયા વાળ. એ કે એને કહી દે ને શેઠ નથી. ત્યાં ઠાકોરજી ઓલું બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કર્યું, બહારથી કે શેઠ તમારો અવાજ આટલો સરસ છે ને કેમ ના પાડો છો અંદર આવવાની? પ્રભુ બહુ વિચક્ષણ છે. આવો, આવ્યા. એ કે કોઈની પાસે ક્યારેય કશું માગ્યું નથી. હું બ્રાહ્મણ છું, જે મને વ્યાવૃત્તિ મળે છે મારું પૂરું થઈ જાય છે, મારે કાંઈ કોઈ પાસે માગવું પડતું નથી. પણ શેઠ આજે કેમ તમારી પાસે આવ્યો ખબર છે? મારે દીકરો ઘણા વખતે ઠાકોરજી આપ્યો. ઠાકોરજી પોતે એમ કહો, મને ઘણા વખતે દીકરો ઠાકોરજી આપ્યો, મારે એની યજ્ઞોપવિત કરવી છે, જનોય દેવી છે, તો એનો પૂરો ખર્ચો તમારે આપવાનો છે. શેઠ કે અહીંયા 2 વૈષ્ણવને જમાડવાની ના પાડું છું, અને તારે એટલે કેટલો થાય? એ કે બહુ ન થાય, લગ્ન જેટલો જ થાય. શેઠ કે કામ કરો, અત્યારે મારે પેઢીનું નામું લખું છું ને, હિસાબ ચાલે છે, મારા બધા મહેતાજીને બધા બેઠા ને કાલે આવજો. ઠાકોરજી બીજે દી પાછા આવ્યા. આવું કે ઓલાને કે કેમ? એ કે હવે એ માનતા જ નથી અને મારું જોર નથી હાલતું, એમનામાં એટલું જોર છે. આવી રીતે 6 મહિના ધક્કા ખવડાવ્યા શેઠે ઠાકોરજીને. કેટલા? આ સાચી બની ગયેલી હકીકત છે. આપણે હોય તો અકળાય કે ન અકળાય, પણ જીવને પોતાનો કરવા માટે થઈને પ્રભુ કેટલો શ્રમ લે છે. 6 મહિના પછી શેઠે વિચાર કર્યો, હવે આમને અહીંથી ને રવાના કરવા હોય તો કાંઈક આઈડિયા કરવો પડે. તો જ્યારથી પેઢી ચાલુ થઈ હતી ત્યારથી એક મોટો થેલો ભરીને ખોટો સિક્કા હતા, અને સોનું ને ચાંદી ઉપર વ્યાજે ધીરતા હતા. તો શેર માથે 1.25 શેર મળે ને એટલે ધીરતા હતા ને, એમાં કોઈ ખોટું સોનું પધરાવી ગયું હતું અને ખોટું ચાંદી પધરાવી ગયું હતું. અહીંયા સોની બેઠા છે વધુ એટલે ખબર હોય ને.
એ બધું 2 થેલામાં ભેગું કરી રાખ્યું હતું. હવે જેટલાને બતાવે ને એ કે શેઠ ગંગાજીને પધરાવી દો, આનું કાંઈ ન આવે.